નમસ્તે વિદ્યાર્થીઓ, જો આપણે સરસ રીતે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓમાં સાંદ્રતા નક્કી કરવા માટેની જે જુદી જુદી રીતો જે છે જુદી જુદી રીતોનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં પ્રથમ રીત મોલારિટી, નંબર 2 normality, number 3 molans, number 4 molality અને number 5 percentage weight by weight ની વાત કરીએ આપણે. જો તેમાં આ રીતે તો W2 ગુણ્યા 100 ભાગ્યા W, જો જેની અંદર W ઇક્વલ ટુ W1 plus W2, W1 ઇક્વલ ટુ દ્રાવકનું વજન અને W2 ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન. એક્ઝામ્પલ આપણે ગણ્યા છે આના, છતાં પણ એકવાર યાદ કરી લો જૂની વસ્તુ. અને હવે વેઇટ બાય વેઇટ ના એક્ઝામ્પલની ચર્ચા કરીશ. એમાં એક્ઝામ્પલ નંબર 1 થી હું લઈશ. આમ તો કર્યા જ છે, છતાં પણ સાંભળજો. એની અંદર આપણે એમ કીધું હોય કે 500 ગ્રામ જલીય દ્રાવણમાં 50 ગ્રામ NaOH હોય તો percentage weight by weight શોધો. તો સીધું સૂત્ર કે percentage weight by weight is equal to W2 ગુણ્યા 100 ભાગ્યા W. W એટલે જલીય દ્રાવણનું વજન, W એટલે જલીય દ્રાવણનું વજન અને એ પણ ગ્રામમાં. જલીય દ્રાવણનું વજન અને એ પણ ગ્રામમાં. W2 એટલે દ્રાવ્યનું વજન 50 ગ્રામ. તો જો બાજુમાં લખવાનું, આ બધી પદ્ધતિ ડેવલપ કરજો દીકરાઓ. 50 ગ્રામ W ઇક્વલ ટુ 500 ગ્રામ, તો W2 50 ગુણ્યા 100 અને W 500 એટલે 10. એટલે શું મળી જશે? 10% વેઇટ બાય વેઇટ. શું હશે દીકરાઓ? 10% વેઇટ બાય વેઇટ. આ એક એક્ઝામ્પલ. ચલો બીજો એક્ઝામ્પલ. હવે આમાં ભૂલ ન કરો તે કે 500 ગ્રામ પાણીમાં 50 ગ્રામ NaOH ઉમેરતા બનતા જલીય દ્રાવણમાં percentage weight by weight શોધો. જો સરસ એક્ઝામ્પલ. હા, જીતુ સરે થોડુંક એક્ઝામ્પલ બદલ્યો. જો પ્રથમ એક્ઝામ્પલમાં શું હતું? 500 ગ્રામ જલીય દ્રાવણમાં 50 ગ્રામ NaOH. આમાં શું કરી દો? 50 ગ્રામ પાણીમાં NaOH ઉમેર્યો છે. સાંભળજો બરાબર. 500 ગ્રામ પાણીમાં 50 ગ્રામ NaOH, એટલે NaOH તો W2 થઈ ગયો. પાણીમાં NaOH ઉમેર્યો એટલે પાણી દ્રાવક છે. જ્યાં તો આખું જલીય દ્રાવણ હતું, પાણી એ દ્રાવક છે એટલે દ્રાવકમાં ઉમેર્યો એટલે દ્રાવણ શું બનશે? જો તો દ્રાવણ ઇક્વલ ટુ દ્રાવક પ્લસ દ્રાવ્ય. તો જો દીકરાઓ, આ દ્રાવક છે 500 ગ્રામ અને આ જે છે દ્રાવ્ય છે 50 ગ્રામ. ઓકે, અને તેને કારણે કુલ જે છે કુલ બનશે 550 ગ્રામ. શું બનશે? તો કુલ દ્રાવણ જે છે કુલ દ્રાવણ 550 ગ્રામ બનશે દીકરાઓ. ઓકે,
તો ધ્યાન રાખજો કુલ દ્રાવણ કેટલું બનશે તો 550 ગ્રામ માટે માટે કહી શકાય અહીંયાથી જો અહીંયાથી નાનો ભત્રીજો આવી ગયેલો તો મારો બેટો બૂમો પાડતો હતો એટલે થોડી વાર આપણે સ્ટોપ કર્યો વિડિયો ઓકે ચલો ત્યાં 500 ગ્રામ પાણીમાં 50 ગ્રામ NaOH ઉમેરતા બનતા જલીય દ્રાવણમાં પરસેન્ટેજ વેટ બાય વેટ શોધવા જો સાંભળજો બરાબર તો આ દ્રાવણ છે એટલે દ્રાવક પ્લસ દ્રાવ્ય એટલે 500 પ્લસ 50 એટલે 550 ગ્રામ દ્રાવણ થયું આ કુલ થયું 500 પ્લસ 50 એટલે 550 ગ્રામ દ્રાવણ થયું અને સૂત્ર જો percentage weight by weight is equal to W2 ગુણ્યા 100 ભાગ્યા W તો W2 જો 50 ગ્રામ ગુણ્યા 100 550 ગ્રામ જે આવે પછી તમારે તો ખાલી ગણતરી કરો અહીંયા મોટા ભાગના વિદ્યાર્થી ભૂલ કરશે 500 ગ્રામ પાણી માં 50 ગ્રામ NaOH ઉમેરે છે કુલ દ્રાવણ બનશે આમાં જો સીધું દ્રાવણ આપીશ એટલે લગભગ એમ કહી શકાય ને લગભગ એમ કહી શકાય ને લગભગ એમ કહી શકાય ને લગભગ એમ કહી શકાય કે 99% વિદ્યાર્થીઓ ભૂલ કરે હા આમે ડોક્ટર બનવા માટે તો 1% વિદ્યાર્થી સફળ થાય અને કોણ સફળ થાય કે જે સફળતાને લાયક છે તે બિલકુલ સિરિયસ બને છે તેવા લોકો સિરિયસ બનીને ધ્યાન રાખવા જેવી બાબત છે તે ઓકે તો ચલો એક નજર ચલો આપણી પાસે 1 by 1 પોઈન્ટોની અંદર આગળ વધી રહ્યા છે ત્યારે સારી બાબતો પરસેન્ટેજ વેટ બાય વેટ ઉપરથી મોલાલિટી શોધાય મોલ અંશ શોધાય જેને એક્ઝામ્પલ આપણે કરી ચૂકેલા છે અને હવે નંબર 2 પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ જો આ જે છે કદ કહેવાય આ વજન કહેવાય વોલ્યુમ એટલે કદ આ વજન અહીંયાથી વ્યાખ્યા 100 મિલી જલીય દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હોય તો બનતા પ્રમાણને પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ કહે છે તો ધ્યાન ફરીથી 100 મિલી જલીય દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હોય તો બનતા પ્રમાણને પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ કહે છે તો સૂત્ર જો એમ પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ W2 ગુણ્યા 100 ભાગ્યા V કદ V મિલીમાં ફરીથી ધ્યાન પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ W2 ગુણ્યા 100 ભાગ્યા V કદ મિલીમાં V ઇક્વલ ટુ દ્રાવણનું કદ છે અને દ્રાવણનું કદ હંમેશા મિલીમાં લેવાનું મિલીમાં અને W2 ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન તે પણ ગ્રામમાં સામે લેવાનું તો ગ્રામમાં યાદ કરો ફરી એકવાર સૂત્ર percentage weight by volume is equal to W2 गुणिया 100 भाग्या V कद सामो तो मिलीમાં चलो याद कर लो અને હવે ચલો એના એક્ઝામ્પલ ની ચર્ચા કરી લઈએ
ચલો એક્ઝામ્પલ ની અંદર આ જે આપણને એક્ઝામ્પલ આપેલો હોય, જો કે જે એક્ઝામ્પલ આપેલો હોય તે એમ કીધું હોય કે 500 મિલી જલીય દ્રાવણમાં 20 ગ્રામ NaOH હોય તો 20 ગ્રામ NaOH હોય તો બનતા જલીય દ્રાવણ ના પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ શોધો. જો પરસેન્ટેજ વેટ બાય વેટ આવરે છે તો બસ આમાં પણ એ જ રીતનું છે, સૂત્ર સીધું જ પેલા કરતા થોડુંક ઈઝી છે, કારણ કે આ કદ છે, આ વજન છે. એટલે અહીંયા આપણને જલીય દ્રાવણ આપેલું જ હોય, કારણ કે વજન અને કદ કોઈ દિવસે મિશ્ર કરાય નહીં. એટલે આ ધ્યાન રાખવાનું. તો ચલો સૂત્ર જે શોધવાનું સૂત્ર મૂકી દઉં તો પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ W2 ગુણ્યા 100 ભાગ્યા કદ V મિલીમાં. W2 દ્રાવ્યનું વજન આપેલું છે, જો W2 બરાબર 20 ગ્રામ અને કદ V ઇક્વલ ટુ 500 મિલી. કિંમત મૂકી દઈએ તો ચલો કિંમત આની અંદર મૂકી દઈશું. અહીંયા 20 ગુણ્યા 100 અને કદ V 500 તો 5 દુ 10 એટલે મળી જશે 4% વેટ બાય વોલ્યુમ. શું મળી જશે? તો 4% વેટ બાય વોલ્યુમ. ચલો એક નજર. ચલો હવે આપણી જોડે બીજું એક્ઝામ્પલ ગણી લઈએ. જે એક્ઝામ્પલ ગણ્યા પછી બીજા અહીંયાથી દીકરાઓ બરાબર સમજવાનું અને પછી જ એને ગણવાનું. ચલો એક્ઝામ્પલ નંબર 2 કે 5 લીટર જલીય દ્રાવણમાં 80 ગ્રામ ગ્લુકોઝ દ્રાવ્ય થયેલો હોય તો બનતા જલીય દ્રાવણ ના પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ શોધો. સીધું જે શોધવાનું સૂત્ર મૂકી દો. પહેલા આટલું આવડી જાય ને એટલે મગજ ચાલી જાય. પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર W2 ગુણ્યા 100 ભાગ્યા કદ V મિલીમાં. તો W2 દ્રાવ્યનું વજન 80 ગુણ્યા 100 કદ V 5 લીટર ની ચાલે મિલીમાં. 1 લીટર બરાબર 1000 મિલી, તો 5 લીટર બરાબર 5000 મિલી. ચલો અહીંયાથી આ જશે, 8 ભાગ્યા 5 જે આવે તે આ ટકા. પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ. ખૂબ જ નાના એક્ઝામ્પલ છે આપણા મોટા દેશની અંદર. હા, બહુ ઈઝી છે, ધ્યાન રાખવું પડે આપણે બસ. ચલો ગણતરી કરી એક વખત ફરી જઈ. चलो एग्जांपल ले थोड़ो चेंज करिए. चलो तीसरा नंबर एग्जांपल नंबर 3 कि 2 लीटर जलीय द्रावण में કેટલા ગ્રામ સુક્રોઝ એને ખાંડ કહેવાય. ગુજરાતી પ્યોર શબ્દમાં મોરસ. હા, ગામડાના હોય ને એમને ખબર હોય શું કહેતા મોરસ. વાંધો નહીં, ચલો કહેવાય સુક્રોઝ. સૂત્ર એનું C12H22O11. કેટલા વિદ્યાર્થી વારે ઘરે સૂત્ર મને પૂછતા હતા લખીને C12H22O11.
સુક્રોઝ 2 લિટર જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ સુક્રોઝની ઓગાળવાથી દ્રાવણ 8% વેઇટ બાય વોલ્યુમ બને? જો 8% વેઇટ બાય વોલ્યુમ એટલે આપણને ખબર પડી કે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો ચલો પહેલા સૂત્ર લખી લઈએ. તો percentage weight by volume is equal to W2 ગુણ્યા 100 ભાગ્યા V કદ મિલીમોલ. W2 શોધવાનું છે. કેટલા ગ્રામ ખાંડની ઓગાળેલી છે, કેટલા ગ્રામ સુક્રોઝની ઓગાળેલો છે, આ શોધવાનું. તો ચલો percentage weight by volume તો આપેલું છે, કેટલું છે 8. W2 ગુણ્યા 100 કદવી. ચલો 2 લિટર નહીં ચાલે, 2000 મિલી. ચલો ઉડાડી દઈએ આને. ઓકે, ચલો આ બાજુ આવી જશે એટલે W2 = 160 ગ્રામ ખાંડને ઓગાળવાથી કેટલામાં? તો 2 લિટરમાં. તો કેટલું દ્રાવણ બને? 8% વેઇટ બાય વોલ્યુમ બનશે. ક્લિયર? તો એટલે વજન શોધવાનું. ઊંધું ગમે તે પૂછે આપણે આવડવું જોઈએ. ઓકે, ગમે તેવો એક્ઝામ્પલ બનાવે તો આપણે પણ જવાબ લખીને એમને બનાવવાના. અને આપણને આવડે જ આ બધું. ચાલ લખી લો. ચલો હવે જો વજન અંશ જે છે, વજન અંશની 3 પદ્ધતિની ચર્ચા કરતા હતા. તો એમાં પહેલી પદ્ધતિ હતી percentage weight by weight. સૂત્ર એનું લખ્યું હતું W2 ગુણ્યા 100 ભાગ્યા W. બીજી પદ્ધતિની હાલ વાત કરી, percentage weight by volume is equal to W2 ગુણ્યા 100 ભાગ્યા V. અને હવે વાત કરું છું ત્રીજી પદ્ધતિ, percentage V by V. જો ધ્યાન આપજો અહીંયા, આમાં બંને વજન છે. તાપમાન વધારવાથી વજનમાં કોઈ ફરક ન પડે, તેથી આ તાપમાન ઉપર આધાર રાખતા નથી. અહીંયા ફરક પડે કેમ? કારણ કે જે કદ છે તેથી અહીંયા તાપમાન બદલવાથી percentage weight by volume બદલાય. MCQ, મોલાલિટી ન બદલાય, મોલ અંશ ન બદલાય, percentage weight by weight ન બદલાય. તાપમાન બદલવાથી ન બદલાય. એમાં આ બધા વજન પર આધારિત છે. નોર્માલિટી બદલાય, મોલારિટી બદલાય, percentage weight by volume બદલાય અને વોલ્યુમ બાય વોલ્યુમ પણ બદલાય. કેમ? કારણ કે આ બધા કદ ઉપર આધારિત છે. તાપમાનમાં ફેરફાર કરવાથી, તાપમાનમાં વધારો કરવાથી કદમાં પણ ફેરફાર થાય. તેને કારણે તાપમાન બદલવાથી આ બધી સાંદ્રતાઓ બદલાતી હોય છે. મગજમાં ઘુસાડવાનું. આપણું મગજ છે ને આપણે ઘુસાડવાનું. તો ચલો ત્યાં percentage V by V. તો ડેફિનેશન, 100 મિલી જલીય દ્રાવણમાં 100 મિલી જલીય દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના કદને, જો ધ્યાન આપજો, દ્રાવ્ય થયેલા પદાર્થના કદને, અત્યાર સુધી વજન હતું, પદાર્થના કદને percentage V by V કહે છે. 100 મિલી જલીય દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના કદને V by V કહે છે. તેના પરથી સૂત્ર જે છે એકદમ સરળ સૂત્ર, percentage V by V is equal to V2 ગુણ્યા 100 ભાગ્યા V. V2 એટલે દ્રાવ્યનું કદ. V2 is equal to દ્રાવ્યનું કદ.
અને v ઇક્વલ ટુ દ્રાવણનું કદ. જેવી રીતે વજનમાં હતું કે W2 અને W બસ સેમ પોઝિશન. V2 ઇક્વલ ટુ દ્રાવ્યનું કદ અને V ઇક્વલ ટુ દ્રાવણનું કદ. દ્રાવણનું કદ ઇક્વલ ટુ દ્રાવ્યનું કદ પ્લસ દ્રાવણનું કદ. દ્રાવ્યનું કદ પ્લસ દ્રાવકનું કદ. દ્રાવ્યનું કદ એટલે V2 અને દ્રાવકનું કદ એટલે V1. ઓકે, એટલે આ પ્રમાણે દ્રાવણનું કદ આપણને શોધી શકાય, અથવા તો દ્રાવણના કદ અને દ્રાવ્યના કદ ઉપરથી પરસેન્ટેજ V/V શોધી શકીએ. સીધું સૂત્ર છે. ત્રણ સાંદ્રતાઓ વજન માટેની, એક પરસેન્ટેજ વેઇટ/વેઇટ, બીજો પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ અને ત્રીજો પરસેન્ટેજ V/V. ઓકે, તો યાદ કરો સૂત્ર આને પણ. ચલો ધ્યાન અહીંયાથી એક્ઝામ્પલ V/V નો પહેલો એક્ઝામ્પલ. એટલે એક્ઝામ્પલ નંબર 1 ની અંદર આ રીતે આપણી જોડે કે 500 મિલી જલીય દ્રાવણમાં 20 મિલી ઇથેનોલ, જે ઇથેનોલનું સૂત્ર લખું છું C2H5OH, અથવા બીજી રીતે શું લખાય CH3CH2OH. ઇથેનોલ દ્રાવ્ય થયેલો હોય તો, ઇથેનોલ દ્રાવ્ય થયેલો હોય તો બનતા જલીય દ્રાવણના પરસેન્ટેજ V/V શોધો. તો ફરીથી 500 મિલી જલીય દ્રાવણમાં 20 મિલી ઇથેનોલ દ્રાવ્ય થયેલો હોય તો બનતા જલીય દ્રાવણના પરસેન્ટેજ V/V શોધો. તો પરસેન્ટેજ V/V મારે શોધવા છે. તો શું બનશે? જો પરસેન્ટેજ V/V ઇક્વલ ટુ સૂત્ર, આલે સૂત્ર લખ્યું સાહેબે, W2 દ્રાવ્યનું કદ ગુણ્યા 100 ભાગ્યા કદ V દ્રાવણનું કદ. તો ચલો એ V2 ઇક્વલ ટુ દ્રાવ્યનું કદ મિલીમાં જ લેવાનું. ચલો મિલીમાં આપેલું છે 20 મિલી. ત્યારબાદ અહીંયાથી